નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા ગ્રામ્ય એલસીબીના જવાનો પેટ્રોલિંગમાં હતા ત્યારે ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે એક ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને તે સુરત, ભરૂચ અને વડોદરા હાઈવે થઈને અમદાવાદ તરફ જઈ રહ્યો છે. જેને આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આજોડ ગામની સીમમાં એક્સપ્રેસ વેના ટોલ નાકા ઉપર પંચ સાથે વોચ ગોઠવવામાં આવી હતી. આ બાતમી મુજબની ટ્રક આવી પહોંચતા ટીમ દ્વારા આ દારૂ ભરેલી ટ્રકને રોકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ ચાલક અને અન્ય ક્લીનરને શંકા જતા તેમણે ટ્રકને ઊભી કરી દઈને એમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસ દ્વારા આ આરોપીઓનો પીછો કરીને એકને ઝડપી પાડવામાં આવ્યો હતો, જ્યારે અન્ય એક ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો. પોલીસે અટકાયત કરેલા ઈસમનું નામ દેવીલાલ પટેલ અને ભાગી જનાર ક્લીનર લાલસિંહ રાજપૂત હોવાનું બહાર આવ્યું છે. પોલીસે 57.75 લાખનો વિદેશી દારૂ, ફોન, પ્લાયવુડ, ટ્રક સહિત કુલ 74,12,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને દેવીલાલ પટેલની વધુ પૂછપરછ હાથ ધરી છે. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.